ગુડ મોર્નિંગ ક્લાસ. BSM 5 સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો અને એ પેપરનું નામ છે ને, પેપર કોડ છે UA05 CGUJ25. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પેપર છે એમાં આપણે ગઈકાલે કાવ્યના હેતુઓ વિશેની થોડીક એટલે કે સામાન્ય ભૂમિકા બાંધી હતી. કાવ્યના હેતુ એની વાત કરતાં મેં તમને આચાર્ય મમ્મટ એનો ખ્યાલ આપ્યો હતો ને. આચાર્ય મમ્મટે આ કાવ્યના હેતુ અને કાવ્યના પ્રયોજનોની ચર્ચા કરી છે. કાવ્યના પ્રયોજનોની વાત કરતાં મેં કહ્યું હતું મેં તમને કે કાવ્યમ યશસે અર્થકૃતે વ્યવહાર વિદે શિવેત રક્ષતએ સદ્ય પરિનિવૃત્તએ કાંતાહ સંમિતતયો પદશયુજે. તો બધા જ પ્રયોજનો એ 6 પ્રયોજનો આ જે કંડિકા છે એમાં મૂકેલા છે. તો કાવ્યના હેતુમાં કહ્યું હતું કે શક્તિ, નિપુણતા, લોકશાસ્ત્ર, કાવ્યાદ્ય વક્ષણાત, કાવ્ય સશિક્ષયાભ્યાસ ઇતિ હેતુ તદ્ધ્રુવે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં 3 હેતુ આવે છે. ગઈકાલે મેં તમને કહ્યું કે કાવ્યના હેતુ 3 છે અને કાવ્યના પ્રયોજનો 6 ગણાવ્યા છે આચાર્ય મમ્મટે. એનું ઉદાહરણ આપતા મેં કહ્યું હતું, એનું થોડુંક પુનરાવર્તન કરી લઉં કે કુંભાર છે તો કુંભાર એ ઘડો બનાવે છે તો માટીમાંથી. તો શામાંથી બનાવે છે? માટીમાંથી. તો માટી એ હેતુ છે એમ સમજવાનું. અને શા માટે બનાવે છે? તો આપણે કહીએ કે પાણી ભરવા માટે એમ. તો શામાંથી તો સમજવાનું કે એ હેતુ છે. શામાંથી કવિતા બને છે, સાહિત્ય સર્જાય છે? તો કવિની શક્તિમાંથી, એમની નિપુણતામાંથી, અભ્યાસ એમાંથી. તો એક માટી છે. અને શા માટે એમ, તો એનું શું પ્રયોજન છે? તો પાણી ભરવાનું ઘડાનું. તો એવી રીતે આ કવિતા અને સાહિત્યની રચના થાય એનું શું પ્રયોજન છે? તો યશ પ્રાપ્તિ માટે, ધન પ્રાપ્તિ માટે, અનિષ્ટ કે અમંગળનું નિવારણ એ પણ ગણાવ્યું છે. એની આપણે વધારે ચર્ચા, વિગતે ચર્ચા એ મુદ્દો આવશે ત્યારે કરીશું કાવ્યના પ્રયોજનોમાં. અત્યારે આપણે કાવ્યના હેતુ વિશેની જ ચર્ચા કરીએ છીએ. કાવ્યના 3 હેતુ છે. નંબર 1, શક્તિ અર્થાત પ્રતિભા. શક્તિ એટલે શું? શક્તિ એટલે જ પ્રતિભા એમ. તો કહ્યું છે ને કે પોએટ ઇઝ બોર્ન નોટ મેડ. કવિઓ જન્મે છે, બનતા નથી. એની વાત કરતાં મમ્મટ કહે છે કે શક્તિ એ કવિત્વના બીજરૂપ કોઈક વિશિષ્ટ સંસ્કાર છે અને શક્તિ વિના કાવ્ય પ્રસરી જ ન શકે, બની જ ન શકે. અને પ્રસરે ને તો પણ હાસ્યાસ્પદ નીવડે એમ કે છે. એટલે જ આ શક્તિ કે પ્રતિભા એ કવિતાનું બીજ છે. તે કોઈક વિશિષ્ટ સંસ્કાર છે અને એ સર્જન શક્તિ છે જેના વિના કાવ્ય થઈ જ ન શકે. આ શક્તિમાં આપણે આચાર્ય મમ્મટ કહે છે આ શક્તિ એટલે જ સર્જન શક્તિ, સર્ગ શક્તિ, પ્રતિભા શક્તિ. આ શબ્દો યાદ રાખજો. એના વિના કાવ્ય થઈ જ ન શકે. એટલે કે સર્જનમાં પહેલો એકડો આ શક્તિ છે અને એકડા વગર બીજા મીડા નકામા. તેમ શક્તિ વગર બધા જ અભ્યાસ પણ નકામા એમ કહેવાયું છે. આ કાવ્ય સર્જક શક્તિ ઈશ્વર દત્ત, જન્મજાત કે નિસર્ગ દત્ત અથવા તો કુદરતી છે. માણસ જન્મે છે ને ત્યારથી જ એ એની અમુક પ્રકારની ચોક્કસ શક્તિની સાથે જ જન્મે છે. અંગ્રેજીમાં કહેવત છે કે પોએટ ઇઝ બોર્ન નોટ મેડ. મેં તમને હમણાં જ કહ્યું એ પ્રમાણે કે કવિઓ જન્મજાત કવિત્વ શક્તિ લઈને જ જન્મે છે. કવિઓને બનાવી શકાતા નથી. આ કુદરતી શક્તિ છે. જેનામાં જે હોય તે જ કવિ થઈ શકે. તેથી આ શક્તિ ઈશ્વરની કૃપા કે સરસ્વતી દેવીનો પ્રસાદ ગણાય છે. અને એ જેને મળે છે ને તેને કાવ્ય સ્ફુરવાની દંતકથાઓ ચાલે છે. કવિ કાલિદાસને કાલી માતાની કૃપાથી કવિત્વ સ્ફુર્યું હતું અને પ્રેમાનંદને ગુરુના વરદાનથી મહાકવિ થવાની શક્તિ મળી હતી એવી દંતકથાઓ છે જ. કવિઓ આ શ્રદ્ધાથી કાવ્યના પ્રારંભે શ્રી શારદા અને ગણપતિને વંદે છે, એનું વંદન કરે છે. આ શક્તિ એટલે કે પ્રતિભા શક્તિ એ દિવ્ય શક્તિ કે દિવ્ય પ્રેરણા પણ કહેવાય છે. તે ઈશ્વરીય શક્તિ છે કે મહર્ષિ અરવિંદ કહે છે તેમ આધ્યાત્મિક શક્તિ છે. ભારતીય મીમાંસકો પ્રતિભાને પૂર્વજન્મના સંસ્કાર ગણે છે.
મમ્મટે એટલે જ કહ્યું છે કે શક્તિ એ કવિત્વ બીજરૂપ કોઈ સંસ્કાર વિશેષ છે. કુંતક એને પૂર્વજન્મના અને આ જન્મના સંસ્કારથી પરિપક્વ થયેલી કોઈક વિશિષ્ટ કવિની શક્તિ તરીકે ઓળખાવે છે. તો રુદ્રટ અને જગન્નાથ આ જે પાશ્ચાત્ય કવિઓ ભારતીય કવિઓ છે તે શક્તિને કાવ્ય ઘટના અનુકૂળ શબ્દાર્થ ઉપસ્થિતિ કે કવિ કર્મ એમ કહે છે. તો વાગ્ભટના મતે આ શક્તિ એ પ્રસંગ પદ અને નવીન અર્થનો યુક્તિ પુરસ્સર ઉદ્બોધ કરનારી સર્વતોમુખી સ્ફુરણ કરતી સત્કવિ બુદ્ધિ છે એવું એમ કહે છે. તો કેટલાક કવિઓ એ નવોન્મેષશાલીની પ્રજ્ઞા તરીકે પણ ઓળખાવે છે. એ કાવ્યના સર્વ અંશોને પ્રકાશિત કરે છે. કવિને માનસ પ્રત્યક્ષ કરે છે. તે ઉપકર્ત્રી છે, આત્મસંસ્કાર છે એમ કહે છે. તો આવી શક્તિના, આવી પ્રતિભાના બે પ્રકાર છે. એક છે કાર્યયત્રી પ્રતિભા અને બીજું છે ભાવયત્રી પ્રતિભા. કાર્યયત્રી પ્રતિભા એ કાવ્ય કરનાર શક્તિ છે, એટલે કે સર્જક શક્તિ છે. અને ભાવયત્રી પ્રતિભા એ કાવ્યનું ભાવન કરાવે છે. વળી પાછા કાર્યયત્રી પ્રતિભાના કેટલાક ભેદ પડે છે. એટલે કારક એટલે કરનાર. શું કરનાર? તો સર્જન કરનાર એમ, એટલે કે સર્જક પ્રતિભા એટલે જ કાર્યયત્રી પ્રતિભા. અને ભાવન જે કરે છે, જે એનો ભાવ સાથે એને ગ્રહણ કરે છે, એ કવિતાને વાંચે છે, એનું પઠન કરે છે, એને ભાવક કહેવામાં આવે છે. તો એ ભાવકની પ્રતિભા એ ભાવયત્રી પ્રતિભા તરીકે ઓળખાવી છે. બકર ઠાકોર એમ કહેતા હતા કે પ્રતિભા એ સર્જનના 5-15 વસા છે, પણ કૌશલ અને કારીગરીઓથી પર એવો ચિત્તતંત્રનો અમાનુષી અભૌમ વંદનીય ઉત્તમ અંશ છે, જે કાવ્યનું ઉત્તમ અંગ અને રહસ્યમય હીર છે, કાવ્યનું કાવ્યત્વ છે. એટલે આ શક્તિ એટલે જ સર્ગ શક્તિ, સર્જન શક્તિ. એ આધુનિક પરિભાષામાં કોલરીજ કહે છે તેમ વિધાયક કલ્પના કહી શકાય. અને ક્રોચે પ્રમાણે સ્વયં સ્ફૂર્ણાત્મક એટલે સ્વયં એટલે અંદરથી સ્ફૂર્તિ, અંદરથી આવતી એવી શક્તિ કહેવાય. તો આમ જુદા જુદા ભારતીય વિદ્વાનો ને પાશ્ચાત્ય વિદ્વાનો પોતપોતાની રીતે આ શક્તિ એ શું છે એની કેટલીક વ્યાખ્યાઓ પણ આપતા હોય છે. આ સર્જન શક્તિને કારણે જ કવિ અપાર કાવ્ય સંસારનો પ્રજાપતિ કે બ્રહ્મા કહેવાય છે. બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરે છે, તો કવિ કાવ્ય સૃષ્ટિનું સર્જન કરે છે. શૂન્યમાંથી સર્જન કરે છે તે આ કવિ એ પ્રતિભા શક્તિને કારણે જ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, કવિતા શેમાંથી જન્મે છે? તો કવિની પ્રતિભામાંથી, શક્તિમાંથી. તો પહેલો કાવ્યના હેતુ છે એ શક્તિ અર્થાત પ્રતિભા, એમાંથી કવિતા જન્મે છે. તેનો બીજો હેતુ આપણે જોઈ ગયા એ પ્રમાણે નિપુણતા એટલે કૌશલ્ય એમ. લોકશાસ્ત્ર અને કાવ્ય વગેરેના અભ્યાસ આલોચનથી કવિમાં નિપુણતા આવે છે. આવી નિપુણતા પણ કાવ્ય રચનાનું એક કારણ છે, અને નિપુણતાને જ મમ્મટે વૃત્તિમાં વ્યુત્પત્તિની તરીકે ઓળખાવી છે. કવિનું જીવનનું જ્ઞાન વિશાળ હોય તો જ એના કાવ્યમાં વાસ્તવિકતાને ઔચિત્ય આવે છે. શાસ્ત્રનું જ્ઞાન પણ હોવું જોઈએ. દરેક ક્ષેત્રનું જ્ઞાન કવિને હોય તો જ તે સફળ રહી શકે. પ્રકૃતિ કાવ્ય કરનારો કવિ પ્રકૃતિ અને વનસ્પતિનું શાસ્ત્રનું જ્ઞાન ધરાવતો ન હોય તો તે વર્ણન સરસ રીતે ચિત્રિત કરી શકતો નથી. પારિજાતના પુષ્પોને તે વસંત ઋતુમાં ખીલવે અને ગુલમર્ગના પુષ્પોને તે વર્ષા ઋતુમાં ખીલવે તો એના જ્ઞાનની ઉણપ તો ચોક્કસ બતાવે છે. તેથી જ એનું કાવ્ય હાસ્યાસ્પદ બની જાય છે. તેવી જ રીતે શાસ્ત્ર ઉપરાંત મહાકવિઓ રચેલા મહાકાવ્યો વગેરેનું પણ અધ્યયન કરવું જોઈએ. આમ કવિએ વિદ્વાન હોવું અનિવાર્ય નહીં, પણ આવશ્યક તો છે જ. કવિના સર્જનમાં આખરે તો જગતનું જ પ્રતિબિંબ હોય છે. આવી નિપુણતા એ પણ સર્જકને માટે કસોટીરૂપ બની રહે છે. એટલે જ આ બીજું તત્વ એ નિપુણતા તરીકે વિદ્વાનો જણાવે છે. કૌશલ્ય એ બીજો હેતુ છે. અને છેલ્લો ત્રીજો હેતુ એ અભ્યાસ છે. અભ્યાસ એટલે ફરી ફરીને કરવામાં આવતી પ્રવૃત્તિ એમ. જગતનું કોઈ પણ પ્રકારનું સર્જન એના સર્જક પાસેથી પ્રવૃત્તિના સતત અભ્યાસની, રિયાઝની અપેક્ષા રાખે છે.
કારણ કે તે સર્જનને તેજસ્વી અને પૂર્ણ બનાવવાને માટેની આવશ્યકતા સ્પષ્ટ હોય છે. પેલું કહે છે કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. માણસને પરફેક્ટ બનાવવાને માટે પ્રેક્ટિસ એટલે કે અભ્યાસની ખૂબ જરૂરિયાત છે. એ ન્યાયે કવિએ પોતાના કાવ્યને પૂર્ણ બનાવવાને માટે કાવ્ય સર્જનની પ્રવૃત્તિમાં સતત પ્રયત્નશીલ રહેવું પડે છે. કવિ વિવેચક પાસેથી ઉદીયમાન સાહિત્યકારે શિક્ષણ લેવું જોઈએ અને પછી કાવ્ય અથવા સાહિત્ય લખવાની ટેવ પાડવી જોઈએ. સાચી સમજણથી પોતાના કાવ્યને વારે વારે કંડારવું અને પૂર્ણ કાવ્ય બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહેવું, તેનું નામ અભ્યાસ. શક્તિ, નિપુણતા અને અભ્યાસ આ ત્રણેય બાબત ભેગી થાય ત્યારે જ એ કાવ્યનું કારણ બને છે. અને આ ત્રણેય માત્ર અલગ અલગ રીતે કાવ્યની ઉત્પત્તિ કરવાને માટે, કાવ્યને જન્મ આપવાને માટે શક્તિમાન બની શકતા નથી. અલગ અલગ રીતે જો કરવામાં આવે તો એ કાવ્યને ઉપકારક બની શકતા નથી, એમ મમ્મટ માને છે. તે યોગ્ય છે. કવિમાં આ ત્રણેયની ઉપસ્થિતિ ખૂબ જરૂરી છે. એટલા માટે જ આ ત્રણ હેતુઓ માટે કારિકામાં એક વચનનો પ્રયોગ કરવામાં આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કાવ્યના ત્રણ હેતુ છે. પહેલો હેતુ શક્તિ એટલે કે પ્રતિભામાંથી કાવ્ય જન્મે છે. બીજો હતું કૌશલ્ય એટલે કે કવિ નિપુણતામાંથી કાવ્યનો જન્મ થાય છે. અને ત્રીજો કે સતત અભ્યાસની પણ જરૂર છે. આ ત્રણેય ભેગા થાય હેતુઓ તો જ એ કાવ્યને જન્મ આપવામાં ઉપકારક બને છે. અલગ અલગ હોય તો નહીં, એમ આપણને આચાર્ય મમ્મટ કહે છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કાવ્યના ત્રણ હેતુઓ છે: શક્તિ, નિપુણતા અને અભ્યાસ. આવજો.